મંગળા ગૌરી વ્રતની વાર્તા. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ મંગળવારથી છેલ્લા મંગળવાર સુધી આ વ્રત કરાય છે. પ્રાતઃકાળ સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી સતી પાર્વતીની પૂજા કરવી. શક્ય હોય તો ઉપવાસ કરવો, નહીંતર એકટાણું કરવું. વ્રતની કથા સાંભળવી. વયવિશાળ થયેલી કન્યા પણ આ વ્રત કરી શકે છે. સોહાગણ સ્ત્રીઓ પતિના દીર્ઘાયુષ્ય, સુખ સમૃદ્ધિ તેમજ સંતાન પ્રાપ્તિ માટે વ્રત કરે છે. વાર્તા. મંછાવટી નામે એક નગરીમાં દલીચંદ નામે એક દાની વણિક રહેતો હતો. તેની પત્નીનું નામ રમાવતી હતું. એ પણ ધર્મિષ્ઠ હતી. એક સંન્યાસી રોજ વણિકના ઘેર ભિક્ષા લેવા આવે, પણ ભિક્ષા લીધા વગર ચાલ્યો જાય. એક દિવસ દલીચંદે સંન્યાસીની જોડીમાં 2 સોનામહોર નાખી. તેથી સંન્યાસી બોલ્યો, તમે વાંઝ્યા છો. વાંઝ્યા પાસેથી ભિક્ષા લેનાર મહાપાપી ગણાય, પણ તમે મને ભિક્ષા આપી જ દીધી છે, માટે મારે તમને સંતાન પ્રાપ્તિનો રસ્તો દેખાડવો જોઈએ. પૂર્વે ઘોર અરણ્યમાં માં પાર્વતીનું મંદિર છે. ત્યાં જઈ પાર્વતીજીને પ્રસન્ન કરો. વણિક તો પૂર્વ દિશામાં આવેલા ઘોર જંગલમાં ગયો અને પાર્વતીજીને પ્રસન્ન કરી પુત્ર માગ્યો. ત્યારે પાર્વતી બોલ્યા, હે વણિક, સામે આંબો છે. એ આંબાની કેરી તારી પત્નીને ખવડાવજે, તેથી એ પુત્રની માતા બનશે. વાણિયાએ કેરી પાડવા પથ્થર ફેંકવા માંડ્યા, પરંતુ એ પથ્થર આંબા નીચે બિરાજેલા ગણપતિ પર પડતા હતા. આખરે કેરી પડી. વણિક એ લઈને ચાલવા માંડ્યો, ત્યારે ગણપતિજીએ શ્રાપ દીધો, હે મૂર્ખ, તારા સ્વાર્થ માટે પથ્થરનો માર મેં ખાધો છે. જા, તારા પુત્ર 21મા વર્ષે મૃત્યુ પામશે. દલીચંદે ઘેર આવીને રમાવતીને બધી વાત કરી. જેવા આપણા નસીબ એમ કહીને રમાવતીએ કેરી ખાધી. પૂરા 9 માસે દેવના ચક્કર જેવા દીકરાનો જન્મ થયો. તેનું નામ શિવચંદ પાડવામાં આવ્યું. શિવચંદ 18 વર્ષનો થયો ત્યારે તો બધી વિદ્યામાં પારંગત થઈ ગયો. આ બાજુ વાણિયો વાણિયણ ચિંતામાં અડધા થઈ જતા હતા. ગણપતિનો શ્રાપ કોઈ કાળે મિથ્યા ન થાય. 21મા વર્ષે પુત્રનું મોત નક્કી હતું. એક દિવસ શિવચંદ તેના મામા કાશીરામ સાથે વ્યાપાર ખેડવા નીકળ્યો. મામો પણ ભાણેજના મૃત્યુની વાત જાણતો હતો. ફરતા ફરતા મામો ભાણેજ રૂપાવટી ગામે આવ્યા. પાદરે ટીમણ કરવા બેઠા. સરોવરના કાંઠે શ્યામા અને સુધા નામની 2 સખીઓ વાત કરતી હતી. સુધા, તું મંગળા ગૌરી વ્રત જરૂર કરજે. જે સ્ત્રી આ વ્રત કરે છે તેનો ચૂડી ચાંદલો અખંડ રહે છે. હું તો દર વર્ષે આ વ્રત કરું છું. સુધા બોલી, હું પણ આ વ્રત કરીશ. મને વ્રતની વિધિ જણાવ. શ્યામા બોલી, શ્રાવણ માસના દરેક મંગળવારે સતી પાર્વતીની મૂર્તિને એક બાજોટ પર મૂકી સ્થાપના કરવી. ઘઉંના લોટનું એક કોળિયું બનાવવું. તેમાં સૂતરના દોરાની દિવેટ બનાવી તેમાં મૂકવી. ઘી પૂરી દીવો પ્રગટાવવો. ત્યારબાદ 16 બીલીપત્રો, 16 પુષ્પો, 16 ધરોના પાંદડા, 16 ધતુરાના પાંદડા, 16 અઘેડાના પાંદડા અને 16 જીરાના દાણા સતી પાર્વતીને અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું. શક્તિ હોય તો એક વાંસની છાબડીમાં સતી પાર્વતીની મૂર્તિ અને ફળ ફૂલ મૂકીને તેનું પૂજન કરી યોગ્ય બ્રાહ્મણને દાન કરવું. મામાએ આ વાત સાંભળી વિચાર કર્યો કે આ છોકરી સાથે જો હું ભાણાના લગ્ન કરું તો ભાણાનો મૃત્યુ યોગ ટળે. આમ વિચારી મામાએ કહ્યું કે ચાલ ગામમાં આંટો મારી આવીએ. મામો ભાણેજ ગામમાં આવ્યા. મામાએ તો શ્યામાના પિતાનું ઘર ગોતીને ઉતારો કર્યો, શિરામણ કર્યું. પછી ધીરે ધીરે ભાણાની સગાઈની વાત માંડી. શ્યામાના પિતાને તો ઘેર બેઠા ગંગા જેવી વાત થઈ. શિવચંદ જેવો સુહામણો જમાય અને સારા સગા મળતા હોય તો શું વાંધો હોય. આમ મામાએ ભાણાના વયવિશાળ શ્યામા સાથે નક્કી કર્યા. મામો ભાણાને લઈને ઘેર આવ્યો. બહેન બનેવીને બધી વાત કરી. ધામધૂમથી માગશર સુદ તીજના દિવસે લગ્ન કર્યા.
શ્યામા તો પરણીને સાસરે આવી. લગ્નની પહેલી રાતે શયનખંડમાં સૂતી છે ત્યાં જ તેજના અંબારસામાં મંગળામાં સપનામાં આવીને કહેવા લાગ્યા, જાગ દીકરી જાગ, ટૂંક સમયમાં એક સર્પ તારા પતિને દંશ દેવા આવશે. તારો પતિ મરશે તો મને લાંછન લાગશે, માટે 1.25 મણ દૂધ ભરેલા માટલામાં 1.25 શેર સાકર નાખી એ માટલું તારા પતિના ઢોળિયા પાસે મૂકજે. દૂધ પીતા જ શ્રાપનો ક્રોધ શાંત થઈ જશે અને એ ખાલી માટલામાં બેસી જશે. તું પહેરેલો સાડલો ઉતારી માટલાનું મોઢું બાંધી દેજે. સવારે માટલું તારી સાસુને આપી દેજે. આમાં કંઈ ભૂલ થાય તો તું જવાબદાર. સપનું પૂરું થતાં જ શ્યામા સફાળી જાગી ગઈ. એને ખાતરી થઈ કે પોતે કરેલા વ્રતના પ્રતાપે જ મંગળામાં ચેતવવા આવ્યા હતા. એણે તરત જ 1.25 મણ દૂધ મંગાવી માટલામાં ભર્યું. એમાં 1.25 શેર સાકર નાખી પતિના ઢોળીએ માટલું મૂક્યું. સમય થતાં સર્પ આવ્યો, પણ મીઠું દૂધ પીતા શાંત થઈને માટલામાં પેસી ગયો. શ્યામાએ પહેરેલો સાડલો ઉતારી માટલાનું મુખ બાંધી દીધું. સવારે એ માટલું સાસુને આપી બધી વાત કરી. સાસુએ હરખાઈને માટલું લીધું અને સર્પને નદી તીરે છોડી મૂક્યો. ગામમાં આ વાત ફેલાતા સૌ સ્ત્રીઓ મંગળાગૌરી વ્રત કરવા લાગી. હે મંગળાગૌરીમાં, તમે જેવા શ્યામાને ફળ્યા એવા સર્વ સોહાગણ સ્ત્રીને ફળજો. જય જય મંગળાગૌરી માની.